આવ શોર્ટકટ. તમારી ફરજ શું છે? તમે તમારી ફરજ માનો. ધર્મ છે. ધર્મનો મેન આજે એવો દાખલા તરીકે અગ્નિનો ધર્મ હું બાળું, એનો ધર્મ છે. હવે ઈ એના ધર્મ માલે એમ પોતે આપણો ધર્મ શું છે? આપણી એ ધર્મ એટલે આપણી ફરજ. આપણી ફરજ શું છે? એ ફરજ પ્રમાણે આપણે જે જિંદગી જીવવી, એ ફરજ પ્રમાણે જિંદગી આપણે કઈ રીતે જઈ શકાય. તમે સાક્ષી ભાવની અંદર રહી શકતા હો, તમે પોતાનો દેહ થી જુદા રહી શકતા હો. હું અને દેહ આ બેનું વિભાજન જો કરીને તમે જિંદગી જીવતા હો તો તમને આદિ વ્યાધિ ઉપાધિ કઈ લાગુ નથી પડતી. બરોબર? આ જે કઈ સુખ દુઃખ છે, સુખ આવે તો એમાં આપણે હાસ્ય કરી, હસી મજાક કરીને આનંદ કરી કે ભાઈ આ તો આ બહુ સારું છે, લીલા લહેર છે. આપણે આપણી ભાષામાં કહીએ તો લીલા લહેર છે. બરોબર? તો ખરેખર તો લીલા લહેર નથી, એમાં તમારે છલકવાનું નથી. એ સમતલ હોવું જોઈએ. દુઃખ આવે તો કઈ વાંધો નહીં. દુઃખ આવ્યું છે તો એ નથી રહેવાનું કાયમી માટે. એ આજ આવ્યું છે કાલ પાછું વીવું જાય. સુખ આવ્યું તો સુખે કાયમી નથી રહેવાનું. એ સુખ આજ આવ્યું છે કાલ પાછું દુઃખ આવવાનું. સાયકલ ના જેમ બે પૈયા છે, જેમ દિવસ અને રાત. જે દિવસ થાય છે રાત થવાની જ છે, અને રાત થાય છે દિવસ થવાનો. આ ફરજિયાત છે કે નહીં? તો આ સુખ ને દુઃખ આ બે દિવસ ને રાત છે, આ ફરજિયાત છે. કાયમી હોય દિવસ કોઈના સુખી નથી હોતા, અને હોય દિવસ કોઈના દુઃખી નથી હોતા. આ સુખ છે તો કાલ દુઃખ આવવાનું છે, અને દુઃખ છે તો પછી સુખી આવવાનું. આ જે સમય ચક્ર છે એની ગતિ કરી રાખે, એને ખરેખર રીતે આપણે જાણવી, અને એ જાણી અને પ્રત્યક્ષ આપણે સાક્ષી ભાવમાં રહીએ તો કોઈથી તમને સુખે અડી શકતું નથી, દુઃખે અડી શકતું નથી. સુખ ને દુઃખ થી જો તમે પર થઈ જાઓ તો ન્યા મહાપુરુષો એમ કે છે કે ન્યા અખંડ આનંદ છે. આ બે થી જો પર થઈ જાવ ને તો અખંડ આનંદ. અને જે કઈ જે સમજણ છે હું તો એવું કઉ છું ન્યા બધી લઈ પામી જાય, પૂરી થઈ જાય. ત્યાં પછી મહાપુરુષો એવું કે જ્ઞાન ધ્યાન ચંદ્રાગ એને પોતે નહીં વેરા, જ્ઞાન કોઈ જરૂર નથી. આ જો તમારું મક્કમ નક્કી થઈ ગયું એટલે જ્ઞાન ની પછી કે ધ્યાન ની કે છંદ રાગ ત્યાં કોઈ વસ્તુ જરૂર નથી. હાલ તમારે જ કરવાની છે, આમાં બીજું કોઈ ભાગીદાર નથી. આમાં કે ભાઈ હાલો બાપભાઈ કરી દે કઈ મને મદદ કરતા કામ ના. બાપભાઈ નું જે કઈ કર્મ હોય છે એ બાપભાઈ ને લાગુ પડે. કોઈનું કોઈ ભાગીદાર નથી. કર્મનો સંગાતી મીરાબાઈ કે કોઈ નથી. તમે સ્વયં પોતે છો. તમે જે તમે કરશો એ તમારે એ પ્રમાણે તમારું વર્તન રહેશે, તમારું જીવન રહેશે. હવે કેમ રહેવું, કેવું જીવવું એ તમારા ઉપર ડિપેન્ડ કરે, તમારે નક્કી કરવાનું. આપણે સારું જીવવું, સારું જીવવું બધાને ખબર છે, બધું સારું જીવવા માંગતા હોય, પણ આપણે વાત કરી નથી કે નહીં સારું નહીં સારું. આ બે થી પર મધ્યમ એટલે કેવી રીતે ભાઈ થઈ ગયું છે, થઈ ગયું છે. આપણે આપણી ફરજ અદા કેમ કરવી? બસ ફરજ અદા કરવાની. તમારી ફરજ અદા કરતા કરતા તમે જે જિંદગી જીવો, પછી મહાપુરુષો આની અંદર થોડોક લાભ થાય એવી અમુક રસ્તા પાછા વણા કાપ્યા. વણા કાપ્યા એટલે કેવા વણા કાપ્યા? તો કે ભાઈ આપણે આપણું મન છે કાબુમાં નથી. જો મહાપુરુષો ન રહેતું તો આપણે તો સામાન્ય માણસ છે. મહાપુરુષો જે થઈ ગયા એવાનું તો મન કાબુમાં ન રહેતું હોય તો આપણે સામાન્ય માણસ. તો એ મનને કાબુમાં રાખવા માટે સંતો મહાપુરુષો મંથન કરી અને રસ્તા બતાવ્યા કે તમે આ રસ્તે હાલો. તો કેવી રીતે? તો કોઈ મનને મનાવવા માટે તમારે ધ્યાન છે અથવા તો સમરણ છે. ધ્યાન અને સમરણ. ધ્યાન કેનું? તો મેં હમણાં જે આગળ આ બધું લઈ ત્યાં જ ઉભો રહીએ, એક જ જગ્યાએ બધું લઈ ઉભો રહે. ધ્યાન કેનું? તો કે પોતાનું ધ્યાન રાખવું. હું કેમ છું, હું શું કરી રહ્યો છું, મારે શું કરવાનું છે, આ કેમ થઈ રહ્યું છે, એના સાક્ષી ભાવે હું કઈ રીતે રહી. આ ધ્યાન છે. હકીકતે આ ધ્યાન તમારો પોતાનો ભાવ જે સાક્ષી ભાવ રહ્યો ધ્યાન.